નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 6 વિષય અંગ્રેજી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌ ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રો ડાઉનલોડ કર્યું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો અવશ્ય તેમાં જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી પ્રથમ પરીક્ષાના મોસ્ટ ટાઈમથી પેપર સોલ્યુશન તમને ત્યાંથી મળી રહેશે. તો તમે જોઈ શકો છો ધોરણ 6 છે, યુનિટ 1 થી 3 વિષય અંગ્રેજી, તારીખ આપી છે 5/10/2024 ને સમય તમને આપેલો છે 1 કલાક. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન નંબર 1, તો કે નીચે આપેલો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ તમારે એક લખવાનો છે, 5 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમને કેટલા ટોટલ તમને 3 થી 4 પેરેગ્રાફ આપેલા છે. એ પેરેગ્રાફની નીચે તમને 5 સવાલ આપેલા છે, એનો જવાબ તમારે લખવાનો થશે. ટોટલ 4 પેરેગ્રાફ છે, તો કે 5 છે. 5 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે, એનો જવાબ તમારે એકમ કસોટી નોટબુકમાં અથવા પેપરની અંદર જે પણ હોય તેમાં તમારે લખવાનો રહેશે. તો સૌથી પહેલા આપણે લઈએ પહેલો પ્રશ્ન, તો કે મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. આખો તમને પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ તમે એકવાર વાંચી લેજો. આપણે ડાયરેક્ટ સવાલ ઉપર આવીએ. તો પહેલો સવાલ શું છે જોવો કે ભાઈ, હાઉ ધ ક્લાસરૂમ ઓન લાસ્ટ મંડે. તો જવાબ તમારો શું આવશે, લખી દઉં છું અહીંયા કે ધ ક્લાસરૂમ વોઝ વેરી કોલ્ડ લાઇક અ ફ્રીઝર એન્ડ એવરીવન ફેલ્ટ ફ્રીઝિંગ. જો અહીં લખેલું છે જુઓ કે ભાઈ ધ સ્કૂલ લાઇક અ રેફ્રિજરેટર, લાઇક અ ફ્રીઝર, પછી ફેલ્ટ કોલ્ડ. બરાબર, તો જવાબ શું આનો આવશે, તો કે ધ ક્લાસરૂમ વોઝ વેરી કોલ્ડ લાઇક અ ફ્રીઝર. લખેલું છે તમે લાઇક અ ફ્રીઝર, તો લખી નાખો લાઇક અ ફ્રીઝર એન્ડ એવરીવન ફેલ્ટ. અહીંયા લખેલું છે એન્ડ everyone felt freezing. તો આ પહેલા પ્રશ્નનો જવાબ તમારો આવશે. ઓકે ભાઈ, પ્રશ્ન નંબર 1 નો જવાબ. બીજો સવાલ, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ, એટલે કે તમારે વિરોધી શબ્દ તમારે કહેવાનો. નેટ નું શું થાય, તો અર્લી થાય. શું થાય, EARLY, અર્લી. ઓકે, વેર વોઝ મિસ્ટર જોશી ઓન લાસ્ટ મંડે. જવાબ શું આવશે, સ્કૂલ. વોટ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. તો જવાબ શું આવશે, સ્કૂલ. બરાબર, ચાલો આગળ લઈએ. લાસ્ટ મંડે વોઝ ખાલી જગ્યા ફોર મિસ્ટર જોશી, તો શું આવશે, સેમ. તો 5 સવાલ થઈ ગયા. ચાલો બીજો પેરેગ્રાફ લઈએ. એમાં તમને છોટું અને મોન્ટુ વચ્ચેનો આખો જે પેરેગ્રાફ આપેલો છે. પહેલો સવાલ લઈએ, વોટ વોઝ ધ ગિફ્ટ. તો ગિફ્ટ વોઝ ધ ટાઈ. ધ ગિફ્ટ વોઝ અ ટાઈ. બીજો સવાલ, ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધ ગો. ગો નું શું થાય, વેન્ટ. શું લખી શકો તમે, અથવા કમ પણ લખી શકો, કમ. ગો એટલે જવું, કમ એટલે આવું, ઓપોઝિટ વિરોધી શબ્દ થઈ ગયો. ચલો, હુ વોઝ નોટ એટ હોમ. જવાબ આવશે છોટું. ચોથો સવાલ આપ્યો છે, તો મેસેજ વોઝ ખાલી જગ્યા. ઓપ્શન છે થેન્ક્સ યુ ફોર નાઇટ્સ ગિફ્ટ, થેન્ક્સ ફોર અ બ્લેન્કેટ. જવાબ શું આવશે, થેન્ક યુ ફોર અ બ્લેન્કેટ. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. આ ઓપ્શન તમારો સાચો છે. ચલો 5 નંબરનો છે, તો કે વોટ ડીડ છોટી ઓફર મોટું. તો આવશે ફ્રૂટ ડીશ. શું આવશે, આ ફ્રૂટ ડીશ. ચલો ક્લિયર. ત્યાર પછી આખો આપેલો છે, આફ્ટર સનસેટ બ્રિજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તો આખો પેરેગ્રાફ જોઈ લેજો એમાં. ચલો એમાં પહેલો સવાલ આપ્યો છે, વેન ડીડ બ્રિજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર. જવાબ શું આવશે, બ્રિજુ BIRJU બ્રિજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ gathered at the village gate. At the village gate. બરાબર, આ રીતનો જવાબ એનો આવશે. ચાલો બીજો સવાલ, ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ડે. ડે એટલે દિવસ, તો નાઇટ એટલે રાત્રિ, તો ડે નાઇટ વિરોધાર્થી. ત્રીજો સવાલ છે, વેર ડીડ બ્રિજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ હાઇડ. તો આવશે બિહાઇન્ડ ધ ટ્રીઝ.
ચોથો સવાલ આપેલો છે, હુ કુડ નોટ સી ધ રાઇટ ઇન ધ ડાર્ક એન્ડ ફેલ ડાઉન. જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. અને ત્યાર પછી આમાં આવશે બોથ એ અને સી બંને. ઓકે, આ 3 પેરેગ્રાફ થઈ ગયા. ત્યાર પછી ચોથો અને પાંચમો જે પેરેગ્રાફ તમને આપેલો છે એનું સોલ્યુશન તમને આપણી ટેલિગ્રામમાંથી મળી જશે. તો હવે છે ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું એ ગ્રુપમાં તમને મળી જશે. ઓકે, ચાલો વાત કરીશું ક્વેશ્ચન નંબર 2. યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોઈ પણ એક વિભાગ લખવાનો છે. 5 ગુણનો પ્રશ્ન છે. આમાં પણ તમને અલગ અલગ 5 વિભાગ આપેલા છે. તમારા વર્ગશીર્ષક તમને કોઈ પણ એક વિભાગ આમાંથી આપશે. તો આપણે પહેલો એક વિભાગ લઈએ. જો વેર આર યુ ગોઈંગ મતલબ તમારો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તો ઓપ્શન નંબર એ આવશે. પછી છે આઈ લાઈક ટુ પ્લે ચેસ તો પૂર્ણ વિરામ. ડીપ ખાલી જગ્યા ડોન્ટ ગો ધેર તો ઓપ્શન નંબર આવશે ક્વેશ્ચન એટલે કે ઉદ્ગાર વાક્ય સી. 4 નંબર મોહન ખાલી જગ્યા સોહન એન્ડ કિરણ આર બ્રધર્સ. 4 નંબરમાં જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. અને 5 નંબરમાં શું આવશે? ઓપ્શન નંબર બી. ક્લિયર? ચાલો બીજો વિભાગ લઈએ. વોટ આર યુ ડુઈંગ એ પણ તમારો ક્વેશ્ચન માર્ક આવશે. પછી આમાં તમારો ઓપ્શન નંબર સી આવશે, આમાં ડી આવશે, આમાં તમારો સી આવશે અને 5 નંબરમાં શું આવશે ભાઈ? વાવ, ઉદ્ગાર. બરાબર, ક્લિયર? તો આ રીતનો તમારો જવાબ આવશે. ચાલો બાકીના વિભાગ છે 3, 4, 5 એનું તમને પીડીએફ ફાઇલ ટેલિગ્રામમાંથી મળશે. પછી ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાય. ચાલો ત્યાર પછી ફકરાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ કોઈ પણ તમારે એક વિભાગ લખવાનો છે. 5 ગુણનો પ્રશ્ન છે. આમાં પણ તમને અલગ અલગ બધા વિભાગ આપેલા છે. તમારા વર્ગશીર્ષક તમને કોઈ પણ એક વિભાગ આમાંથી આપશે. 5 વિભાગ છે, 5માંથી તમારે કોઈ પણ એક લખવાનો આવશે. ચાલો સૌથી પહેલા આપણે લઈએ પહેલો વિભાગ. તો પહેલા વિભાગમાં જો મહેશ ઇઝ અ ડોક્ટર, હી લાઇક્સ ટુ રાઇડ બાઇક ઓન 16 July 2024. Mahesh and his friends went to the picnic near the pond. It was near Rampur. They went there by his car. પહેલો સવાલ, who went to the picnic? તો શું આવશે? મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ. ઓપ્શન નંબર બી. when did Mahesh and his friends go to the picnic? તો કે 16 જુલાઈ એટલે કે 16/7/2024. ઓપ્શન નંબર એ. where did Mahesh and his friend go to the picnic? તો શું આવશે ભાઈ? રામપુર. શું આવશે? એટલે કે નિયર પોન્ડ. કેમાં ગયા હતા ભાઈ? સવાલ તો કે કારમાં. અને ફેર એટલે દૂર થાય તો નિયર અથવા નજીક. ઓપ્શન એ. ક્લિયર? ચાલો બે નંબરનો, ભક્તિ ઇઝ અ પાયલોટ, શી લાઇક્સ કાર ડ્રાઇવિંગ એન્ડ હોર્સ રાઇડિંગ ટુ on 17 October 2023. ભક્તિ એન્ડ હિઝ સિસ્ટર વેન્ટ ટુ અમૃતા ફાર્મ. બરાબર, ક્યાં એવું છે? સુરજપુર. જીપમાં ગયા હતા. તો બસ એ જ તમારામાં ઓપ્શન લખવાના છે. કોણ કોણ ગયું હતું ભાઈ? ભક્તિ અને સિસ્ટર. ક્યારે ગયા હતા? તો 17 October 2023. તો કે ઓપ્શન ડી આવશે. આમાં જીપમાં ગયા હતા. ફેર એટલે દૂર તો નિયર એટલે નજીક. ક્લિયર? આ તમારા 2 પેરેગ્રાફ. બાકી 3, 4 અને 5 છે અને સોલ્યુશન તો ટેલિગ્રામમાં મળશે. ટેલિગ્રામમાં ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. ક્વેશ્ચન નંબર 4 છે નાવ અને 3 month ગો ના વાક્યો. નાવ અને 3 month. ઓકે, એના અલગ પાડવાના છે. એમાં તમને 5 આપેલા છે. 5માંથી તમારે કોઈ પણ એક આવશે. અને છેલ્લે તમારે ઉદાહરણમાં સૂચવ્યા મુજબ કરો કોઈ પણ એક લખવાનું છે. ઉદાહરણ તમને આપેલું છે we shall learn to sing. બરાબર, નીચે તમે જો આખી આપેલું છે. ચાલો આનું સોલ્યુશન તમારે જોતું હોય તો ટેલિગ્રામમાં મળશે. ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. મિત્રો આ તો ધોરણ 6 ના વિદ્યાર્થીઓનું અંગ્રેજી પ્રશ્ન પેપરના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.